ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની 2 રાત્રિ અને 3 દિવસની પ્રશિક્ષણ શિબિરનું આજે ભવ્ય સમાપન થયું હતું। જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં કુલ 11 સત્રો યોજાયા હતા, જેમાં પ્રદેશ ભાજપના 11 મહાનુભાવોએ સંગઠન, વિચારધારા અને કાર્ય પદ્ધતિ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું। સમાપન સત્રમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ, 5 ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના કુલ 58 હોદ્દેદારો પ્રશિક્ષણાર્થી તરીકે જોડાયા હતા। પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયા બાદ રત્નાકરજી સહિતના ભાજપના આગેવાનો અને ધારાસભ્યોએ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે નીલકંઠ વર્ણીને અભિષેક કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। આ સાથે 3 દિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનું ધાર્મિક માહોલમાં સમાપન થયું હતું। પંડિત દીનદયાળ ઉપાધ્યાય મહાપ્રશિક્ષણ અભિયાન 2026 અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રીજા દિવસે સમાપન સત્ર યોજવા માટે જઈ રહ્યું। સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર દેશની સાથે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિક્ષિત, પ્રશિક્ષિત થાય અને સામાન્ય લોકો સુધી, સામાન્ય જનતા સુધી મોદી સાહેબના સરકારની કલ્યાણની યોજનાઓને નીચે લઈને જાય, સાથે સાથે કાર્યકર્તાઓમાં અનુશાસન અને સંસ્કાર, ચારિત્રનું ઘડતર થાય, એ માટે થઈને પ્રશિક્ષણનું આયોજન સમગ્ર દેશમાં વર્ષોથી થઈ રહ્યું છે। ભૂતકાળમાં પણ થતું હતું, અત્યારે થાય છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારિત પાર્ટી છે અને વ્યવસ્થાથી ચાલતી પાર્ટી છે, કાર્યકર્તા આધારિત પાર્ટી છે અને કાર્યકર્તા કેન્દ્રમાં છે। ત્યારે કાર્યકર્તાના ઘડતર માટે અભ્યાસ વર્ગો થતા હોય છે। 3 દિવસીય જિલ્લાનો અભ્યાસ વર્ગ, મંડળના અભ્યાસ વર્ગો થઈ ગયા, શક્તિ કેન્દ્રના અભ્યાસ વર્ગો થઈ ગયા, ત્યારે જિલ્લાના ચાલી રહ્યા છે। આવનાર દિવસોમાં પ્રદેશનો અભ્યાસ વર્ગ પણ થશે। આ જિલ્લાના અભ્યાસ વર્ગની અંદર 2 રાત્રિ 3 દિવસની નિવાસી વર્ગ છે। કાર્યકર્તાઓ બધા સાથે રહે છે, સાથે જમે છે, સાથે વાતચીત કરે છે અને એ બધા સાથે રહીને રહેવાની વાતથી એ 11 વિષયો ભણી રહ્યા છે। અલગ અલગ વિષયો સાથે અલગ અલગ વક્તાઓ, અલગ અલગ સત્રના સંચાલકો, સત્ર અધ્યક્ષો, આ એક પરિપાટી મુજબનું કામ ભારતીય જનતા પાર્ટીનું થઈ રહ્યું છે। એ પૈકી આજે સમાપનના દિવસે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું હતું।